श्री कच्छ थी दास अशोक महेश्वरी गुरु मोरारी बापू ना जय सियाराम जय अलखतणी। तो आज आपणे बात करशुं भजन वाणी में करेला कर्मना बदला देवा देवा तो पड़े छे तो सौ ने नड़े। अवतारों ना बाप ने पण करेला कर्मना बदला तो देवा ज पड़्या छे। अवतारो एटले राम भगवान जे આપણે ભગવાન જેને કહીએ। અયોધ્યાના રાજા દશરથ એમના કર્મોની વાત થાય છે। શ્રવણ કુમારનું નામ આપણે સાંભળ્યું હશે। જે કાવડમાં પોતાના માતા પિતાને અંધો અને અંધીને એ 68 તીર્થની જ્યારે યાત્રા કરવા જાય છે એ 68 તીર્થની યાત્રા દરમિયાન જ્યારે माता पिता ने जारे बहुत तरस लागे छे त्यारे श्रवण कुमार एक तड़ावना किनारे माता पिता ने एक झाड़ नीचे बेसाड्या छे अने पाणीनो गडूलो लई अने तड़ावमां पाणी भरवा जाय छे। जो कि आ भजन वाणी नो अर्थ जे भी छे ते आप सांभळ्युं हशे के सांभळता हशो, पण मारी वाणी ने पवित्र ने पावन करवा आपनी पासे आ वातो ने भजन राखी रह्यो छुं। जे काली गेली भाषा में जे अर्थ साथे मने जे सूझ पड़े आपनी पासे राखी रह्यो छुं तो सहर्ष स्वीकारशो ने सांभळशो, पूर्ण सांभळशो। ए मारी एक आशा छे। पाणीनो गडूलो लई अने तळावमां जेम ए श्रवण पाणी भरवा जाय छे अने गडूलो जेवो पाणीमां गयो ज्यारे बुड़बुड़ बुड़बुड़ ज्यारे अवाज आव्यो छे पाणीला भरता श्रवणने सामे किनारेथी एक तीर छूटी अने एने छातीमां लाग्યું। जेवो श्रवण ने छाती में तीर लाग्यो ने एक चीस पाड़ी, हे मां हे पिताश्री हे हरी करीने ढળી પડ્યા છે સામે કિનારે। કોણે તીર છોડ્યું? એ રાજા દશરથ હતા અને એમ કહેવાય છે કે એમના ભાણેજ હતા એ મામા થતા દશરથ રાજા શ્રવણ કુમાર। જેવા કિનારે આવી અને દશરથ રાજા જુએ છે ગડુલો ડૂબેલો પડ્યો છે અને શ્રવણને તીર लाग्यो અને નિર્વાણ થઈ ગયા છે। निर्वाण थवानी तैयारी छे। श्रवण ने तीर लागेलू जोता दशरथ राजा ने पण एवो एमने बहु अति शोक अने दुख थयुं के आ शुं थयुं मारा।
અતિ ઝટકો લાગે, આ મારાથી શું કાર્ય થઈ ગયું, આ મારાથી કેવો કર્મ થઈ ગયો, કારણ કે તો શિકાર કરવા આવ્યા હતા. એ પાણીમાં જે અવાજ થયો એના બસ એ અવાજના આશરે એમણે તીર છોડ્યું અને શ્રવણ, એ સમજો પશુ કોઈ પાણી પીવા આવ્યા હશે. પશુ નહીં, માનવ હતો, એ માનવનો વધ કર્યો. ત્યારે શ્રવણ કે છે, આપ તો કોઈ રાજા લાગો છો, મહારાજા છો, પણ જે થયું તે મારા કર્મે પણ એ જ લખેલું હશે એમ શ્રવણ કીધું. હે રાજાશ્રી, આપ અજાણતા તીર ચલાવ્યું, આપને ખબર નહીં, અજાણતા પાપ આપનાથી થઈ ગયું, ભૂલ થઈ હશે. પણ એક કામ કરો, એક સેવાનું ને સત્કાર કર્યો. એ સામે કિનારે મારા માપ ને બાપ આંધળા છે અને એ પાણી પીવા બહુ તરસ્યા છે, એને પાણી લા પાઈ આવ. હું એમનો દીકરો શ્રવણ છું. રાજા તો જો કે ઓળખી ગયા, સમજી ગયા. શ્રવણ એ નિર્વાણ થયા છે. દશરથ રાજા ગડુલો લઈ અને આવી છે ઝાડ નીચે બેઠેલા એ દંપતીને ત્યાં આવે છે. બિલી પગે આવી અને કાંઈ બોલતા નથી, પણ પગરણનો અવાજ એ અંધો ને અંધી શ્રવણના માતા પિતા સાંભળી ગયા અને બોલ્યા, હે શ્રવણ, તું આવી ગયો દીકરા, તું જલ્દી અમને પાણી પાવ, અમને બહુ તરસ લાગી, અમે મરી જશું. દશરથ રાજા ગડુલો લઈને પાણી ચૂપચાપ પાવી છે. તો પણ માં આમાં હાથ પહેરવે છે. એ ગડુલા જે લઈને આવનાર ને જેવું જોયું ને એ રાજાના બધા ઓલા પહેરેલા હતા, જે રાજાઓ પહેરતા હોય, કવચ ને આ ને તે ને બધું જેવું. તો એને ખબર પડી ગઈ આ મારો શ્રવણ નથી, મારો દીકરો નથી. કોણ છો તું? દશરથ રાજા ગભરાઈ ગયા, ડરી ગયા. એને એમ કે હું પેલે પાણી લા પાઈ દઉં, પછી વાત કરું. પછી બોલ્યા છે કે હું તો દશરથ છું, અયોધ્યાનો રાજા દશરથ, પણ અમારો શ્રવણ ક્યાં, અમારો દીકરો ક્યાં? એ તો સ્વર્ગે સીધા આવ્યો, મારા અજાણતા તીર લાગી ગયું. એટલું સાંભળતા જ આ અંધો ને અંધી શ્રવણના માતા પિતા એક ચીસ પાડી અને શ્રાપ દેતા કીધું કે હે રાજા, તે મારા એક ના એક દીકરાને તે મારી નાખ્યો. જા, તારા 4 પુત્રો હશે, પણ તું જ્યારે મારીશ ને ત્યારે એકે પુત્ર તારી પાસે નહીં હોય. જા, પાણીલા નથી પીવા. તરસ્યા એમને એમ પ્રાણ છોડી દીધા છે માતા. આપને ખબર છે ને, ધ્યાનમાં છે ને, સાંભળ્યું છે કે દશરથ રાજા જ્યારે મર્યા છે ત્યારે એ મરવાની જ્યારે એમની તૈયારી હતી, ત્યારે મરણ પથારી દશરથ છે અને રામ 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 તો વનવાસ ચાલ્યા ગયા હતા.
એ કૌશલ્ય, એ રાણીઓ તો ઊભી હતી એની બાજુમાં. એ કૌશલ્ય તમે જુઓ તો ખરા સામે દિવાલમાં, જેમ આપણે કેમ ઓલું ફિલ્મ જોઈએ તેમ સ્ક્રીન ઉપર એમ. એ કૌશલ્ય જુઓ, પેલા આંતોનાથી દેખાય છે. મેં શ્રવણને તીર માર્યું દેખાય છે. એ મારાથી મોટી ભૂલ અને પાપ થઈ ગઈ. મને એ દિવાલમાં દેખાય છે. સામે દિવાલ. નહીં રાજા મહારાજ શ્રી કાંઈ નથી ના, મને દેખાય છે. દશરથ જ્યારે નિર્વાણ થયા છે ત્યારે એકે પુત્ર એમની પાસે નતા. 4 પુત્રો, રામ અને લક્ષ્મણ વનમાં, અને શત્રુઘ્ન અને ભરતજી તો નાનાડા મોસાળ ગયા હતા. એકે પુત્ર નહીં. એટલે કીધું ને, પુત્ર ના વિયોગે નું ખોડિયું પડે છે રે, કરેલા કરમ ના બદલા દેવા તો પડે. એ દશરથ ની વાત થઈ. હવે સાંભળો. અવધપુરી ના રાજા રામે વાલીને માર્યો ત્યારે ન્યાય નાણીના બાંધા લાગથી લડે છે. ચોર છે જગતનો એમાં કોઈ નવાયું, એ પ્રાચીન વિધાને ના ઋણ લાભ રે છે રે, કારેલા કરમ ના બદલા દેવારી. અવધપુરીના રાજા રામે જ્યારે વાલીને માર્યો, એને છેતરીને માર્યો છે. ભલે અવતાર હતા, ભગવાન હતા, પણ અહીંયા તો કારણ કે એ વિષ્ણુ અવતારમાં હતા ત્યારે ઘણી પણ છળ કપટો ને એ બધું કર્યું છે. એ તો આપ સૌ જાણો છો. એ રામ ભગવાનની પણ એક ભૂલ થઈ છે. એ રામ ભગવાન જ્યારે રામના અવતારમાં હતા ત્યારે પણ એમને આ બધું ભોગવવું પડ્યું. તો રામ ભગવાનની વાત થઈ. હવે વામન રૂપ ધરીને બલી રાજાને છેતર્યો ત્યારે વગર વિચાર્યો વાલો પગલા ભરે. ભૂમિ ન બદલે ઉદર પધાર્યા, ભૂમિ ન બદલે પ્રભુ પોતે પધાર્યા, પેરિયા બનીને ના પેરા રે બરે છે રે, આ કરેલા રે એ કર્મના બદલા દેવા રે પડે. દેવા તો એ પડે છે અંતે સૌને નડે છે રે, આ કરેલા રે એ કર્મના બદલા દેવા તો પડે. વામન રૂપ ધર્યું ત્યારે મારા વાલાએ. એ ભાઈઓ આપ સબ જાણો છો ને સમજો.
સો યજ્ઞ જ્યારે કરવા હતા બલિરાજાને, કારણ કે બલિ પણ રાક્ષસ કુળના હતા. રાક્ષસો અમર થઈ જાય તો દેવતાઓને હેરાન કરે, એટલે ભગવાનને અવતાર ધરીને પણ છળ કપટ કરી પણ એ રાક્ષસોને સફળ થવા નતા દેતા. સોમ યજ્ઞ જ્યારે ચાલી રહ્યું છે, બલિરાજા બેઠા છે, એમના ગુરુ શુક્રાચાર્ય બેઠા છે, બધા સંતો બેઠા, ઋષિઓ. યજ્ઞ ચાલુ છે અને યજ્ઞ દરમિયાન એક બ્રાહ્મણ આવે છે બલિરાજાના દ્વારે. બલિરાજાને દ્વારે આવે છે અને ભિક્ષા માટે પુકાર કરે છે. ભિક્ષાન દેહી, મને ભિક્ષા આપો. બલિરાજાનો નિયમ હતો એમના દ્વારે કોઈ પણ આવે ને જ્યારે પણ આવે ત્યારે મારે એમને દાન દેવું. બલિરાજા યજ્ઞ હતું, ચાલુ હતું, એનું વિધિ કાર્ય ચાલુ હતું, પૂજા વિધિ, અને ઉઠ્યા. બલિરાજાના સદગુરુ ગુરુ એમને બેસાડી દીધું કે ન જાઓ. બલિરાજા કે તો મારો ધર્મ છે, મારા આંગણે ને કોઈ દ્વારે મારે જે આવે માંગવા, જે હોય તે બ્રાહ્મણ હોય, ભિક્ષુક હોય, ભૂખ્યો તરસ્યો હોય, મારે તો દાન દેવું જ, અને હું તો અત્યારે જ દઈશ ને જઈશ. શુક્રાચાર્ય ધ્યાન લગાવીને જોયું તો હો, આ તો વામન રૂપ ધરીને વાલો પોતે આવ્યા છે. માટે બલિને ચેતાયો, બલિ ચેતી જા. બલિરાજા માન્યા નહીં, સદગુરુની વાત નથી માની. પણ બલિરાજા તો એ જાણતા હતા કે મારા સદગુરુ સમર્થ છે, હું એમની વાત નહીં માનું તો મને તો ભોગવવું પડશે. પણ છતાં પોતે પોતાના જે નિજ કર્મથી તો દૂર ના હટ્યા, અંદર રહ્યા અને માન્યા નહીં ગુરુની વાત. યજ્ઞ મૂકી અને દાન દેવા આવે છે, ભિક્ષા દેવા આવે છે. એ બ્રાહ્મણ પાસે આવી અને હાથ જોડીને કહે છે કે હે બ્રહ્મર્ષિ, હે બ્રાહ્મણ મહારાજ, આપ ભલે પધાર્યા મારા આંગણે, આપને શું ભિક્ષા જોઈ? રાજા બલિરાજામાં થોડુંક અહંકાર અભિમાન તો હતું, દાન દેતા હતા એટલે. વામન રૂપ ધરીને બલિરાજાને છેતર્યો ત્યારે વગર વિચારે વાલો પગલા ભરી. હે બલિ, જો તું મને આપવા માંગતો હોય તો મને બીજું કાંઈ નથી જોતું. અરે બ્રહ્મર્ષિ, આપ જે માંગો હું આપવા તૈયાર છું. હું બલિ છું, બલિ પાછો અહંકારમાં બોલે છું. તમે મારું નામ નહીં સાંભળ્યું, બલિ રાજા છું. તો કોના દ્વારે તમે આવ્યા છો એ ખબર છે? જે પણ માંગો. પ્રભુ તો મનમાં ને મનમાં હસ્યા અને કીધું, હે બલિ, મને કાંઈ ન જોઈએ તારું રાજપાટ, બીજા કોઈ પણ ધન સંપત્તિ. તો હે બલિ,
તું મને ફક્ત 3 પગલા તારી જમીન આપી દે. બલિરાજા હસવા લાગ્યા છે, મજાક ઉડાડી. એક તો બટકો બ્રાહ્મણ, વામન એટલે ઠીંગણા, અને એમના પગ પણ નાના ઠીંગણા, આટલા નાના ઠીંગણાને તો એવા હોય, આપ તાપ જોયો હશે. તમારા 3 ડગલા અને પગલા શું તમે સર્વસ્વ લઈ લો? 3 ડગલા પગલા તો તમે માપી લો, લઈ લો. એ જ જોઈએ ને, તો લઈ લ્યો. આ શું માંગ્યું તમે માંગીને? હે બ્રહ્મર્ષિ, મારી પાસે તો ઘણું બધું છે. પ્રભુ કે ઠીક છે. વામન રૂપ ધરી જ્યારે આવ્યા હતા ઈશ્વર બલિની પરીક્ષા કરવા, ત્યારે એક ડગલો આગળ માંડ્યું તો આખું પૃથ્વી લોક આવી ગયું. પાતાળ, પૃથ્વી બધું આવી ગયું. બીજા ડગલે તો આકાશ આખું આવી ગયું. હવે બધું આવી ગયું, આકાશ, પાતાળ, ધરતી, પૃથ્વી લોક બધું 2 ડગલામાં, 2 પગલામાં. કારણ કે બલિરાજા ઓળખ્યા નહીં, ગુરુએ ના પાડી છતાં પણ ગુરુની વાત ન માની બલિએ. એટલે બલિ, આ તો 2 ડગલા પગલામાં તો આ તારું બધું જે તું જે કે છે પૃથ્વી ને આ બધું આવી ગયું. હવે હું 3જો ડગલો પગ મારું ક્યાં મૂકું? ત્યારે કે છે, એ બ્રહ્મર્ષિ, હવે તું પોતે છું ને હું સર્વસ્વ આપને આધીન છું. મારા શિર ઉપર પગ રાખો, હું આપને આધીન. એ આપ જોયું, સાંભળ્યું હશે. બલિરાજાને શિર ઉપર પ્રભુએ ચરણ રાખ્યા. જે વાતે જમીન ને પાતાળમાં ચાલ્યું, એ જે હોય તે વાર્તા, એ કહાની, એ જે છે એ આપ સૌ જાણો છો. તો પ્રભુ અહીંયા પણ ભૂલ કરી. અહીંયા પણ વાલી રાજા અહીંયા ક્ષમા કરજો, બલિરાજાને છેતર્યો. પ્રથમ દશરથ એમના પિતાશ્રી, વિજાવદપુરીના રાજા રામ વાલીને છેતર્યો. બીજી વખત વામન રૂપ ધરી જ્યારે આ પ્રભુ આવ્યા હતા, બલિરાજાને છેતર્યો. હવે એને જેને જ્યારે જે અવતારોમાં ભગવાને ભૂલ કરી છે, મના એ બદલા તો દેવા જ પડ્યા છે. પછી લાજ રે લૂંટાણી જ્યારે, લાજ રે લૂંટાણી ત્યારે, ચાંગજો ખુમાણી એનો પુરાવો કૌરવોને કાપ્યા પછી પાંડવો પેરાણા એના હેમાણે ગયા રે, છતાં એના ડક્યા ગળે છે રે. આ કરેલા કરમના બદલા દેવા પડે, સૌને નડે. દેવા પડે છે અંતે, સૌને નડે છે રે. કરેલા કરમના બદલા દેવા રે. જ્યારે કૃષ્ણ અવતારમાં આપ સૌ જાણો છો, મહાભારત, દુર્યોધનને જ્યારે ભીમ એ યુદ્ધ કરે છે, ત્યારે
એ દુર્યોધન એ કોઈ વાતે કોઈ કારણે મરતો નથી. ઘણા ઉપાયો કર્યા. ત્યારે ભગવાન પોતે એ યુદ્ધ જોતા હતા. કૃષ્ણ અવતારની વાત થાય છે અને એમણે ઈશારો કરે છે ભીમને. એનું આખું શરીર અજર અમર છે, મરશે નહીં. આખા શરીરમાં ગમે ત્યાં તું મારીશી, મરશે નહીં, એનો વધ નહીં થાય. પ્રભુ પોતે ઈશારો કરે છે ને આમ જાંઘ ઉપર હાથ મારે છે. પહેલે તો ભીમ સમજ્યા નહીં, પછી સમજી ગયા કે એને જાંઘ ઉપર મારવાનું છે. કારણ કે જ્યારે માં ગાંધારી એ કોરોમાં જે પ્રથમ ઉત્તમ એમના જે સુપુત્ર હતા, શ્રેષ્ઠ દુર્યોધન, એમને કીધેલું, હે બેટા, આજે મેં આંખે પટ્ટી બાંધી છે, એનું જે તેજ, એની જે શક્તિ, હું જયારે આ પટ્ટી ખોલું ત્યારે તું મારી સામે રહેજે. ત્યારે દુર્યોધન એ વખતે જાય છે. પણ એક વાત ધ્યાન રાખજે બેટા, સંપૂર્ણ નગ્ન થઈને આવજે, એક પણ વસ્ત્ર તારા શરીરે ન હોવું જોઈએ, એવું માં ગાંધારીએ કીધેલું. તો દુર્યોધન જાય છે, આખા વસ્ત્ર કાંઈ પણ નહીં શરીરે, આવડા મોટા જુવાન જોધ. કૃષ્ણ આવીને વચમાં ઉભા થઈ ગયા. હે દુર્યોધન, ક્યાં જાઓ છો? પ્રભુ, મારી માતાશ્રી આજે મને વરદાન આપવાના છે. ઓહો, ભલે જાઓ, ભલે આશીર્વાદ લેવા જાઓ માતાનો. કારણ કે કૃષ્ણ જાણતા હતા, જો આ ગાંધારી પટ્ટી ખોલીને એમનું આખું જે તેજ, એની જે શક્તિ છે, આખું આ દુર્યોધનમાં સમાઈ જશે તો આ પણ કોઈથી મર્યો નહીં મરે, અને આ મહાભારતનું યુદ્ધ ખતમ નહીં થાય, આ અજર અમર થઈ જશે. એટલે ભગવાને યુક્તિ કરી, હે દુર્યોધન, તમે આવી રીતે જાશો મા પાસે? આપણે નાના બાળક હોય તો ઠીક છે, તમે તો જુવાન જોત છો, કઈ શરમ તમને નથી આવતી? મા પાસે આમ જાશો? હે પ્રભુ, માએ મને કીધેલું છે, મને માતાશ્રી. હે દુર્યોધન, ભલે કાંઈ નહીં તો તું તારા જે અંગ છે એ જે ઢાંકવાના છે એ તું પાનથી, કોઈ પાંદડાથી એટલું ખાલી ઢાંકી જા. તો દુર્યોધને પોતાના કમર ઉપર પાંદડા બાંધી અને જાય છે. માતાશ્રી, પ્રણામ કરું છું, હું દુર્યોધન. માં ગાંધારી સામે ઉભા છે દુર્યોધન. હે કૃષ્ણ, કઈ કૃષ્ણ ભક્ત હતા ગાંધારી પણ. હે કૃષ્ણ, મારી લાજ રાખજે કરી. હરે કેશવ, હે કૃષ્ણ. જેવી પટ્ટી ખોલીને આમ તેજ પૂંજ આખું દુર્યોધનના શરીરમાં આમ આખું સમાઈ ગયું છે, આમ જ્યોતની તેજ પૂંજ. જેવી આંખો ખોલી અને માં દ્રષ્ટિ કરી તો એ તેજ પૂજે શક્તિ તો સમાઈ, પણ માતા જરાક ગુસ્સામાં આવીને બોલ્યા, હે દુર્યોધન, તે આ શું કર્યું? માં, મેં તને કીધું તું આખો શરીરે નગ્ન થઈને આવજે, નિવસ્ત્ર થઈને. આ તે કેમ પાંદડા બાંધ્યા? હવે તારો આખો શરીર વજ્ર જેવું, કોઈ પણ તને મારી નહીં શકે, પણ આટલું શરીર તારો જીવતો રહેશે. મના, એ તું ત્યારે ધ્યાન રાખજે, સંભાળ રાખજે. મેં તને પછીમાં વિચાર કરીને પૂછ્યું, હે દુર્યોધન, હા બોલો માં. તું આવતો હતો ત્યારે તને રસ્તામાં કૃષ્ણ મળ્યા હતા, તો આમાં એ તો કાળિયો મળ્યો, તો કાળિયો કેતો, હા એને ગોવાળિયો કે. કોઈ દિવસ
દુર્યોધન એમને માન પ્રેમથી ભગવાનને બોલાવતા નતા. તું કાળિયો છો, તું ગોવાળિયો છો, એ બધું એવી રીતે. હામાં એ તો મળ્યા હતા, બસ તો વાત પૂરી. હવે યુદ્ધ સમયે આ ધ્યાન રાખજે. ત્યારે પ્રભુ જે યુક્તિ કરી હતી આ યુદ્ધમાં એમને કામ આવી. એમને ખબર કે એમનું શરીર આખો વજ્રનો છે, પણ વજ્રનો છે, પણ એની જાંગો જે છે, એનું જે કમર નીચેનો ભાગ એટલો ખોટો થયો, એનો સાચો એનો જીવતો છે, એ વજ્ર નથી થયો. એટલે ભીમને ઈશારો કર્યો કે તું અહીંયા માર. ભીમે ગદાઓ એના ઉપર મારા, ગદા ઉપર ગદા મારા જાય છે, મારતા જાય. અને પછી એ બે ચીર શરીરના ફાડા કરીને એક આમ ફેંકે છે, તેમ ફેંકે છે. એ તો આપ જાણો છો, મહાભારતની વાત છે. તો અહીંયા પણ ભગવાને છળકપટ કર્યું. પછી અમરત કેરી વેચાણી કીધી ત્યારે સૂર્ય ને ચંદ્ર એની ચાળીઓ કરે છે. અમરત કેરી વેચાણી કીધી ત્યારે સૂર્ય ને ચંદ્ર એની ચાળીઓ કરી. આપ કીધેલા એને આડારે આવે તો રાઉને રે જોઈ ના એ મોટા કાળા રે પડે છે રે. કરેલા કરામના બદલા દેવારે, કરેલા કરામના બદલા દેવારે પડે. આપ સૌ જાણો છો કે જ્યારે સમુદ્ર મંથન થયું છે, નાગ દેવતાનો નેસડો કરી અને જ્યારે એક બાજુ દાનવો રાક્ષસો ને બીજી બાજુ દેવતાઓ એ સમુદ્ર મંથન જ્યારે કરે છે, જ્યારે આ ધરતી પૃથ્વીનો ધડો જ્યારે બાંધી રહ્યા છે, ત્યારે એ સમુદ્ર મંથન થી 14 રત્નો એમાંથી નીકળ્યા છે. એ 14 રત્નો દેવતાઓ લઈ લીધું, કારણ કે આ દેવતાઓ સદાય એ રાક્ષસોને આવી રીતે જ ધોખા કરી કરતા, એને આગળ ઉપર આવવા નતા દેતા. રાક્ષસો છે ને દાનવો છે, એટલે 14 રત્નો રાખ્યા પોતાની પાસે દેવતાઓ. પણ એક અમૃતનો કળશ નીકળ્યો. હવે જો એ અમૃતનો કળશ છે, અમૃત જો આ અમૃત આ દાનવો રાક્ષસોને પાઈ દીધું ને જો એ અમર થઈ ગયા તો આમ દેવતાઓને રેવા નહીં દે. એવા રાક્ષસો અમે બળવાન છે. એટલે ભગવાને વિચાર કર્યો છે કે હવે શું કરવું. ભગવાન અહીંયા પણ યુક્તિ કરી છે. ભગવાને હાથમાં કળશ લઈ અને મોહિની રૂપ ધર્યું છે, એક સ્ત્રીનું મોહિની રૂપ. મોહિની રૂપ ધારણ કરીને પ્રભુએ કળશ હાથમાં લઈ અને 2 લાઈનો બનાવી. એમાં એક બાજુ દેવતાઓ ને બીજી બાજુ રાક્ષસો દાનવોને બેસાડ્યા છે. અમૃતનો કળશ લઈ ગાયન ગાતા ગાતા અને પ્રભુ નાચતા નાચતા એ અમૃત જે છે એ દેવતાઓને પાતા હતા અને રાક્ષસોને મદિરા, જેને આપણે દારૂ કહીએ, એ પાતા હતા.
પણ દાનવોને બધાને આ વાતની ખબર ન પડી. પ્રભુ નાચતા ગાતા એ અવ્રત પાતા જાય છે. સૂર્ય ને ચંદ્ર ની એને ધ્યાન પડી, નજર પડી ગઈ કે ના, રાવ ની એને ખ્યાલ આવે, મને ક્ષમા કરજો, રાવ જે રાક્ષસોમાં બેઠો હતો, રાવ કેતુ જેને આપણે કહીએ છીએ, રાવ ની નજર પડી કે અમૃત જે પાય છે ભગવાન, એમાં આ કલર કેમ ફરક છે, રંગનું. અમૃત સફેદ એવું રંગ અને આમ થોડું લાલ એવું, જે દારૂનું હોય તે લાલ એવું કથાઈ રંગ. રાવને ખબર પડી ગઈ. એટલે રાવ રાક્ષસો દાનવોના કતારમાંથી ઉઠી અને સીધો ચંદ્ર અને સૂર્યની વચ્ચેમાં બેસી જાય છે અમૃત પીવા. એટલે સૂર્ય ને ચંદ્ર ને ખબર પડી ગઈ કે આ રાવ મારી વચ્ચેમાં બેઠો છે. એટલે એમણે ભગવાનને વાત કરી, ઈશારો કર્યો કે રાવ આવી ગયો અમારા વચ્ચે, અમૃત પીવડાવતા વિચાર કરજો ને જોજો. ભગવાને એમને અમૃત તો આપી દીધું બધાને. સૂર્ય ચંદ્ર ની વચમાં જે બેઠો તો અમૃત તો પાયું, પણ જેવો સૂર્ય ચંદ્રે કીધું એટલે ભગવાને એમને પોતાના સુદર્શન ચક્રથી એમનું માથું ઉડાડી દીધું, શિર ઉડાડી, અમૃત જેવું પાયું તો ઉડાડી. મારા વાલા ભાઈઓ બહેનો, એ સૂર્ય ને ચંદ્ર જે એને ચાળી કરી હતી કે આ રાવ છે, તો એને આજે ભોગવવું પડે છે. રાવ કેતુ બધું તમે જુઓ છો જ્યારે ગ્રહણ લાગે છે. આ ચાંદો પણ આખો ક્યાં એમને આપણને ચોખ્ખું દેખાય, એમાં પણ જે આપણે કાળાશ જોઈએ કઈ ઓલા ચિત્રો બની જાય છે. તમે જોજો ચંદ્રમાં જ્યારે આખું પૂર્ણ હોય ત્યારે એ રાવ કેતુ છે. પછી ગ્રહણમાં જ્યારે એને નડે છે, ગ્રહણમાં સૂર્યચંદ્રને, તો એમને પણ પ્રભુ અહીંયા પણ ધોખાખડી છળકપટ તો કરી જ છે. તો એ જે કરેલા કર્મ એ બધાને આપ કરેલા હજુ એ આડા આવે. સૂર્યચંદ્ર એમને આડા આવે જ છે રાવ કેતુ, એ આપ જાણો છો, જુઓ છો. માટે કરેલા કરમના બદલા દેવારે પણ છે અંતે સૌને નડે છે રે. કરેલા કરમના બદલા દેવારે. અંતમાં હું એટલું જ કહીશ મારા ભાઈઓ બહેનો, એ વાલાઓ સાંભળો, આપણે કોઈથી છળકપટ ન કરીએ, ધોખાખડી ન કરીએ, પાપાચારો, અત્યાચારો, દુષ્કર્મો ન કરીએ, ખૂન ખરાબા, ઝઘડા ફસાદો, એવી બધી વાતો અને બાબતોથી આપણે દૂર રહીએ. અશુદ્ધ કર્મો ન કરીએ, અસત્ય કર્મ ન કરીએ તો શુદ્ધ કર્મ કરીએ, સત્કર્મ કરીએ, ધર્મનું કાર્ય કરીએ, પાપનું નહીં, પુણ્યનું કામ કરીએ. આપણે પુણ્ય દાન ક્યાંક કરીએ, કોઈકને મદદરૂપ, એવા શુદ્ધ કર્મો કરીએ. નહીં તો આજે આપ તમે સાંભળ્યું જ્યાં વાણિયા ભજન, એ ભગવાનોને પણ ભોગવવા પડ્યા હતા. અમારા મામેદેવ પણ, પૂજ્ય મામેદેવ પણ કીધું કે હું પણ કર્મોથી છૂટી નથી શક્યો. તો કર્મો તો જીવ જંતુ, પ્રાણી, પશુ, માનવ બધાને કરવા જ પડે છે અને ભોગવવા પડે છે. શુદ્ધ કર્મ કરશો, સત્કાર્ય કરશો, ત્યાં પ્રભુના ચોપડે લેખાશે, તો તમને ફરી માનવ જન્મ અવતાર મળશે. જો તમે છળ કપટ, ધોખાખડી અને ભ્રષ્ટાચાર, દુરાચાર, પાપાચાર કરી
અસત્યના માર્ગે ચાલ્યા, અશુદ્ધ કર્મો કર્યા, તો એવી રીતે ભોગવવો પડે. તો પછી તમને 84 લાખ યોનિમાં એ ફરી પ્રભુ મૂકશે. હજારો જીવજંતુ તો અમે અહીંયા અમે ખેતરવાડીમાં જોઈએ જ છીએ. એવા લાખો 84 લાખ યોનિઓ છે. એ તમને ભોગવવો પડશે. એમાં જ ફરી જન્મ આપશે પ્રભુ. ફરી જો તમને મનખા જન્મ લેવું હોય તો શુદ્ધ કર્મો કરજો. મનખા જન્મ તને મોગો મળ્યો, હવે વારે વારે નહીં મળે. મનુષ્ય જન્મ તને મોગો છે મળ્યો, હવે વારે વારે નહીં મળે. ગોવિંદ મેર કહે હરિને ભજો તો, ગોવિંદ મેર કહે એ જી પ્રભુને ભજો તો. 84 ના ફેરા તળે એ મેલ બનવા મારું તારું મારું. ગોવિંદ મેર પણ એમ જ કહે છે હરિભજન કરો, સત્સંગ સત્કાર્ય સાથે હરિભજન. પ્રભુ નામ આ કલયુગમાં હરિ નામ જ કામ આવશે. અમારા પૂજ્ય મોરારી બાપુ સદગુરુ પણ એ જ કહે છે, એ વાતને જોર આપે છે. તો આપણે અશુદ્ધ કર્મોથી ઉતરી જઈએ ને શુદ્ધ કર્મો કરીએ અને એવું આપણે જીવનની ઘડતર કરીને જીવન બનાવીએ, પ્રભુ ભજન કરીએ, હરિભજન. એટલું કરજો મારા વાલા. મારા જે બી તમે ભજન વાણી સત્સંગ જે બી રાખવું સાંભળો છો એમને જીવનમાં ઉતારજો, સાંભળજો. બીજાને પણ જો તમે આગળ મોકલો આ મારો વિડીયો, જે બી સત્સંગનો જ્ઞાનનો જે હોય તે શોર્ટ વિડીયો એ બધા આપ આગળ મોકલો તો એ પણ આપણે કાર્ય કરવું પડે નું એક કામ છે. તો બીજાને પણ લાભ મળે, જાણવાનું મળે, સાંભળે. બસ બીજો આજના દિવસે આટલું જ. જય અલખધણી. સદગુરુ ભગવાન કી જય. હરિ ઓમ. શાંતિ શાંતિ શાંતિ. જય હો, જય સિયારામ. હરિ હે મોરારી.